બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. હવે આ સમીકરણને રિલેટેડ પ્રશ્ન છે. હવે સમીકરણના બે ચેપ્ટરો છે, દ્વિચલ સુરેખ સમીકરણ અને દ્વિઘાત સમીકરણ. તો અહીંયા કન્ફ્યુઝન થાય કે આપણે કયા ચેપ્ટરનો ઉપયોગ કરવો. બેટા જ્યારે પણ આવો ગુણાકારને રિલેટેડ પ્રશ્ન હોય, બરાબર છે, તમને બે પદનું ગુણાકારનું કહ્યું હોય તો તમારે દ્વિઘાત સમીકરણ તરફ જવાનું. ઓકે, તો સૌથી પહેલું કામ આપણે શું કરીશું? આમ તો તમે દ્વિચલ સુરેખ સમીકરણથી પણ સોલ્વ કરી શકો, પણ વધારે સારું રહેશે દ્વિઘાત સમીકરણ. તો ધારો કે બે સંખ્યાઓ, આપણે બે સંખ્યાઓ પહેલે ધારી લઈએ. બરાબર, બે સંખ્યાઓ કઈ કઈ છે? એક તો છે x અને એમનો સરવાળો 27 આપ્યો છે, એટલે બીજી સંખ્યા 27 - x હશે. જ્યારે પણ તમને આવી રીતે બે સંખ્યાઓની વાત કરી હોય તો એકને x ધારવાનો, બીજું સરવાળો -x ધારવાનો. બરાબર, હવે એમનો ગુણાકાર તમને આપ્યો છે. એમનો ગુણાકાર તમને આપ્યો છે, કેટલો આપ્યો છે ભાઈ? 182. બરાબર, 182 આપ્યો છે. ઓકે, તો હવે ગુણાકાર 182 કોનો ગુણાકાર? x અને 27 - x નો. બરાબર, 182. તો હું આનો ગુણાકાર કરી દઉં તો 27x - x² બરાબર 182. 182 ને આપણે આમ બોલાવી દઈએ તો 27x - x² -182 બરાબર 0. બરાબર, હવે આને ક્રમમાં ગોઠવીએ તો પહેલું x² વાળું પદ જે માઇનસ છે, પછી 27x જે પ્લસ છે, અને પછી 182 બરાબર જે માઇનસ છે. આ રીતે મેં સરસ મજાનું ક્રમમાં ગોઠવી દીધું, કેમ કે આપણે પહેલેથી ખબર છે કે આપણે દ્વિઘાત સમીકરણની રીતે આને સોલ્વ કરી રહ્યા છીએ. હવે સમીકરણનો એક સિમ્પલ નિયમ કે ભાઈ પહેલું પદ તમે બને ત્યાં સુધી ઋણ ન રાખો. તો આને આપણે ધન કરી દઈએ તો બધાની નિશાની બદલવી પડશે. તો આ જે છે એ પ્લસ થઈ જશે, આ માઇનસ થઈ જશે, આ પ્લસ થઈ જશે, અને 0ની તો કોઈ નિશાની હોય નહીં, એટલે આપણે એને એમને એમ રાખીશું. તો આ આપણું દ્વિઘાત સમીકરણ મળી ગયું. હવે આને ઉકેલવાની બે ત્રણ રીતો છે. બરાબર, પહેલી રીત છે અવયવની રીત. તો આને અવયવની રીતે સોલ્વ કરી શકાય. 182ના અવયવ પાડીએ, એવા અવયવ પાડીએ કે જેથી એનો સરવાળો 27 થાય. એક આ રીત છે. બીજી રીત છે કે તમે સૂત્રની, દ્વિઘાત સૂત્રનો મદદ લો. તો જ્યારે પણ આ ટાઈપનો દાખલો હોય તો હું તમને સલાહ આપીશ કે દ્વિઘાત સૂત્રની મદદથી તમે આ દાખલો સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. તો હવે દ્વિઘાત સૂત્રની મદદથી આ દાખલો સોલ્વ કરવો હોય તો આપણી પાસે પહેલા એનું મૂલ્ય જોઈએ. બરાબર, એનું મૂલ્ય જોઈએ. તો એનું મૂલ્ય કેટલું છે? 1. બીનું મૂલ્ય જોઈએ જે છે -27, અને સીનું મૂલ્ય જોઈએ જે છે 182. બરાબર, ઓકે, આપણને ત્રણેય મૂલ્ય મળી ગયા. હવે ડી શોધી નાખીએ. ડીનું સૂત્ર છે b² - 4ac. બરાબર, બી કેટલા છે? -27 એનો સ્ક્વેર, એનું મૂલ્ય છે 1 અને સીનું મૂલ્ય છે 182. બરાબર, ચલો 27નો સ્ક્વેર કરીએ. માઇનસનો સ્ક્વેર પ્લસ થશે આપણે જાણીએ છીએ, અને 27નો સ્ક્વેર કરીએ તો 7નો સ્ક્વેર 49 એટલે 4, 7 દુ 14 દુ 28 ને 4 32, વધી પડી 3, અને 2નો સ્ક્વેર 4 ને 3 7, 729. સિમ્પલ. બરાબર, આને હું અહીંયાથી હટાવી દઉં. ઓકે, હવે આનો ગુણાકાર કરીએ તો 4 દુ 8, 8 ચોક 32, વધી પડી 3, 4 એકા 4 ને 3 7, 728. તો 729 - 728 કેટલું ઇઝી થઈ ગયું. જો 729 - 728 કેટલા થાય? 1. તો ડીનું મૂલ્ય મને મળી ગયું 1. ઓકે, તો આ રીતે ડી મળી ગયું. હવે ડી જ્યારે મળી જાય તો ડીનું મૂલ્ય જો 0 કરતાં મોટું છે, બરાબર, તો ઉકેલ જે તમને મળશે, એટલે કે આના ઉકેલ જે હશે એ વાસ્તવિક હશે, બરાબર છે, અને ભિન્ન હશે. અને કેવા હશે? ભિન્ન. જો કે આ એણે કહ્યું નથી, પણ આપણે જોડે જોડે ખાસ પ્રેક્ટિસ કરવાની કે જેથી આવો નાનો દાખલો પૂછાઈ જાય તો આપણાને આઈડિયા આવી જાય. બરાબર, તો આના ઉકેલ વાસ્તવિક હશે ને બંને જવાબ અલગ અલગ હશે. હવે અલગ અલગ જવાબ મારે શોધવા હોય તો કેવી રીતે શોધવાના? તો હું એક કામ કરું છું. બરાબર, આપણને ડી કેટલો મળ્યો? પેલા એ બી સી ની કિંમત આપણે સમીકરણ લખી દઈએ. શું છે? x² - 27x + 182. તો આપણું સમીકરણ છે x² - 27x + 182 બરાબર 0. આ આપણું સમીકરણ છે, રાઈટ. અને ડી નું મૂલ્ય આપણને કેટલું મળ્યું ભાઈ? 1 મળ્યું. બરાબર, હવે
ઉકેલ જે ઉકેલ તમારે શોધવાના છે જે કોના મૂલ્ય હોય x ના મૂલ્ય હોય બરાબર x ના મૂલ્ય હોય એનું સૂત્ર છે -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં d અપોન 2a આ સૂત્ર છે બરાબર છે હવે આમાં કિંમતો મૂકીએ ચાલો તો b નું મૂલ્ય કેટલું છે -27 હવે જો અહીંયા ભૂલ થતી હોય છે કે અહીંયા સૂત્રમાં ઓલરેડી માઇનસ આપ્યું છે અને b નું મૂલ્ય પણ માઇનસમાં છે તો આપણે આ રીતે બે વાર માઇનસ મૂકવાનું બરાબર પ્લસ ઓર માઇનસ d નું મૂલ્ય કેટલું છે 1 અને a નું મૂલ્ય કેટલું છે એ પણ 1 છે ઓકે ચલો સાદુરૂપ આપીએ તો આ થઈ જશે +27 માઇનસ માઇનસ પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 1 એટલે 1 નું વર્ગમૂળ કેટલું થાય 1 થાય ને 2 એકા 2 બરાબર હવે તમે કહેશો સર બે ઉકેલો મળવા જોઈએ તો એક જ મળે છે ના બે જ છે બરાબર તો જે પ્રથમ ઉકેલ છે એ બાદબાકી કરવાથી મળશે એટલે કે 27 - 1 થી મળશે એટલે પહેલો ઉકેલ મળશે 27 - 1/2 બરાબર આ પહેલું x નું મૂલ્ય જે x નો ઉકેલ છે અને બીજું જે મૂલ્ય છે એ બંનેનો સરવાળો કરવાથી એટલે કે 27 + 1/2 બરાબર તો બોલો 27 માંથી 1 જાય તો 26/2 એટલે કેટલા થશે 13 બરાબર અને 27 માં 1 ઉમેરીએ તો 28/2 એટલે કેટલા થશે 14 તો આ બે ઉકેલો તમને મળ્યા એટલે આના ઉકેલ છે 13 અને 14 બરાબર હવે જો આ ઉકેલ તમને જોઈને હવે થોડો અંદાજ આવી ગયો હશે કે આ દાખલો મેં અવયવની રીતે સોલ્વ કર્યો હોત આ જ દાખલો મેં અવયવની રીતે સોલ્વ કર્યો હોત 182 ના બે અવયવ 13 અને 14 તમે 13 અને 14 નો ગુણાકાર કરશો 182 આવશે અને આ બંનેનો સરવાળો કરશો તો બેટા 27 આવશે તો જોયું આ દાખલો તમે અવયવની રીતે પણ સોલ્વ કરી શકતા હતા બરાબર તો આ દાખલાના બે જવાબો છે 13 અને 14